અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો, ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 9 લોકોના મોત નિપજ્યા છે। 3 બાળકો સહિત 9 લોકો જીવતા પૂંજાયા। પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારજનોને સોંપાયો છે। એક મૃતકના પરિવારજનો ન મળતા મૃતદેહ સોંપવાનો બાકી છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે 5 લોકો દાખલ છે। એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાથી વેન્ટિલેટર પર છે। અમદાવાદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે। મેહુલ દોઢિયાની કરવામાં આવી છે ધરપકડ। ખુલ્લા પ્લોટમાં પતરાના શેડ બનાવી ધમધમતી હતી આ ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી। ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ રદ થઈ ગયું હતું। લાયસન્સ રદ થયું છતાં પણ ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી। મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ફેક્ટરી ચલાવતો હતો। ઘટનામાં મેહુલ ડોડિયાની માતાને ઈજા પહોંચી છે। બનાવ સ્થળ અને પોલીસ સ્ટેશન વચ્ચે માત્ર 4.5 કિલોમીટરનું અંતર છે। ગેરકાયદેસર ફેક્ટરી સામે તંત્રએ આંખ આડા કાન કરતા 9 લોકોના જીવ ગયા છે। ઓનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। જી ઉદય, જે રીતે ફરિયાદ નોંધાઈ છે પણ સવાલ ઘણા થઈ રહ્યા છે કે શા કારણે આ ગેરકાયદેસર આજે ફેક્ટરી ધમધમતી હતી છતાં પણ કોઈ અધિકારીઓને ખબર ન હતી। 4 કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન છે। શું વધુ અત્યાર સુધી કઈ જ અપડેટ આવી છે? જો વાત કરવામાં આવે મિત્ર, તો જે પ્રમાણે આખો બનાવ બનવા પામેલો હતો, બનાવને લઈ અને તાત્કાલિક જે છે ગણતરીના કલાકની અંદર જ તે પોલીસે જે મુખ્ય આરોપી છે મેહુલ ડોડિયા, જે મુખ્ય સંચાલક છે આ ફટાકડા ફેક્ટરીનો, તેની ધરપકડ કરી લીધી છે। અને ધરપકડ કરીને સૌથી પહેલા ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં 105ની કલમ મુજબ એટલે કે માનવ અપરાધ વધ ગંભીર કલમો સાથે જે છે આખી એક ફરિયાદ નોંધી લેવામાં આવેલી છે। અત્યારે કુલ 9 વ્યક્તિઓના મોત થયા છે। 9 પૈકી 8 વ્યક્તિઓને ડેડ બોડી જે છે એ પરિવારને સોંપી દેવામાં આવ્યું છે। એક વ્યક્તિની જે ડેડ બોડી જે છે તેને પીએમ થઈ ચૂક્યું છે, સારવાર જેને લઈ અને તેને પરિવારને આપવા માટેની તજવીજ ચાલુ કરવામાં આવેલી છે। ત્યારે હવે આખો તપાસનો ધમધમાટ જે છે એ અલગ અલગ ટીમો બનાવી અને રામોલ પોલીસે શરૂ કરી દીધેલો છે, જેની અંદર સૌથી પહેલા તપાસવામાં આવશે કે આખરે જ્યારે આ લાયસન્સ રદ થયું હતું તેનો સમય કેટલો થયો હતો, કેટલા સમય પહેલા રદ થયું હતું, સાથે તે રદ થવા પાછળનું કારણ શું હતું, તેમ છતાં પણ એણે આ ફેક્ટરી કેટલા સમયથી આ ચાલુ કરેલી હતી, બરાબર, આ સહિતની તમામ માહિતી જે છે અત્યારે એકઠી કરવાની શરૂઆત કરી દીધી છે પોલીસે। અને વધુમાં વધુ મજબૂત પુરાવા એકત્ર કરી અને આરોપી જે છે મુખ્ય તેની સામે ચાર્જશીટ કરવાની તજવીજ જે હોય એ પણ શરૂ કરી દેવામાં આવેલી છે। ત્યારે હવે જોવું રહ્યું કે તપાસની અંદર જે છે એ બેદરકારી કોની આવે છે પોલીસ તપાસની અંદર અને જવાબદાર કોણ છે તેને લઈને તે આવનારા સમયની અંદર તપાસમાં એ પણ ખ્યાલ આવશે કે આખરે બેદરકાર કોણ હતું। બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટમાં 9 લોકોના જીવ ગયા છે। હાલ પોલીસે સમગ્ર મામલામાં મેહુલ ડોડિયા નામના એક શખ્સની અટકાયત કરી છે અને આ મેહુલ ડોડિયા શાહપુર વિસ્તારમાં મકાન ધરાવે છે। આપ જોઈ શકો છો હાલ તો આ જે મકાન છે તે સંપૂર્ણ બંધ અવસ્થામાં છે અને છેલ્લા કેટલાય સમયથી વપરાશમાં ન હોય તેવું અહીંયા લાગી રહ્યું છે, કારણ કે ઘરના પ્રાંગણમાં જે પ્રમાણે સાયકલ બિન વપરાશી પડી રહી છે, કચરો પણ જોવા મળી રહ્યો છે, એટલે લાંબા સમયથી આ નિયમિત વપરાશ નથી થઈ રહ્યો। 3 મજલી આ મકાન છે અને મેહુલ ડોડિયા પોતાના પરિવાર સાથે અહીંયા રહેતો હતો। આ સમગ્ર ઘટનામાં જે સ્થળે ફેક્ટરી હતી તેને તેનું અગાઉ લાયસન્સ મળ્યું હતું પરંતુ રદ થઈ ચૂક્યું હતું, એટલે હાલ તો સ્થાનિકો પણ અહીંયા એકઠા થયેલા છે। કેટલાક સ્થાનિક છે, આપણે તેમની સાથે વાત કરીશું કે જે પ્રમાણે આ ઘટના બની બ્લાસ્ટની, એમાં મેહુલ ડોડિયાનું નામ આવ્યું છે, આ એનું ઘર છે, તમે કઈ રીતે ઓળખો છો અને શું છે, કેટલા ટાઈમથી અહીંયા રહે છે, નથી રહેતા? સૌથી પહેલાં તો જે ઘટના બની છે એને અમે અમારા શાહપુર વિસ્તારના તરફથી અમે એને વખોડીએ છીએ અને અલ્લાહથી દુઆ કરીએ છીએ કે જે મરી ગયા છે એમને જન્નત નસીબ કરે અને તાત્કાલિક જે ઘાયલ થયા છે એ લોકોને અલ્લાહ પાક જલ્દી વહેલાના વહેલા સાજા કરે। અને હવે રહી મેહુલ ડોડિયાની વાત, તો અહીંયા આ જે મકાન છે અહીંયા મેહુલ ડોડિયા એના પરિવાર સાથે પહેલાં રહેતો હતો, અત્યારે હાલ રહેતો નથી અને અહીં હવે ક્યાં રહે છે એ અમારા મોહલ્લામાં કોઈને ખબર પણ નથી। અહીંયા એ બચપનથી અહીંયા આ વિસ્તારની અંદર આખો પરિવાર એમના કુટુંબના સાથે આખા એમના બધા રહેતા હતા, પણ અત્યારે હાલ અહીંયા એ લોકો રહેતા નથી। આ તેઓ ફટાકડા બનાવવાનું કે આ રીતનો ધંધો વ્યવસાય કરે જેવું કોઈ અહીંયા માહિતી હતી અહીંયા તમને? ના, અહીંયા તો અહીંયા કે શું કરે છે એ લોકો અહીંયા અમારા મોહલ્લામાં તો કોઈને ખબર માહિતી હોતી નથી
કેમ કે એ લોકો શું કરે છે શું નથી કરતા એ અમારા કોન્ટેક્ટમાં પણ નહોતા ને અહીંયા શું આ લોકો લગભગ 1.5-2 વર્ષથી અહીંયાથી એ લોકો જતા બી અહીંયાથી રહ્યા છે તો અમને તો કોઈને માલુમ પણ નથી કેમ કે વર્ષોથી અમે અહીંયા જ્યારે રહેવા આવ્યા હતા ત્યારે તે એમને લોકો અમારા બચપનમાં નાનપણમાં અહીંયા રમતો હતો અને જોતા હતા અમે કે ભાઈ આ અહીંયા રહે છે અને એની માતા અને એના પરિવાર સાથે એ લોકો અહીંયા રહેતા હતા. તો જે પ્રમાણે સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી આ જે ઘર છે તે બંધ છે અને હાલ મેહુલ ડોડિયાનું નવું ઘર કયું છે તે તેમને ધ્યાનમાં નથી, પરંતુ ચોક્કસથી જે પ્રમાણેનો અત્યંત ગંભીર બનાવ બન્યો છે પોલીસ વધુ તપાસમાં લાગી ગઈ છે અને મેહુલ ડોડિયા ઉપરાંત અન્ય કેટલાક લોકોની પણ અટકાયત કરી દેવામાં આવી છે. એટલે હાલ પોલીસ તપાસના અંતે મેહુલ ડોડિયા શું નિવેદન આપે છે તે જોવું મહત્વનું રહેશે. કેમેરા પર્સન સૂર્યપ્રકાશ શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.